મીઠી મધુરી વાત ભાગ 116 તારીખ 17/4/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 46 આજે અંતિમ ભાગ છે 46 વચનામૃતનો સંત સાથે જે આંટી પાડે છે સંતનો અવગુણ લે છે સંતનો અભાવ લે છે અને સંતનો દ્રોહ કરે છે એ બધી વાત કાલે જોઈ આપણે શરીરના રૂવાડા ઊભા કરી દે ને એવી વાત છે અગ્નિ સારામાં સારો છે અગ્નિ સારામાં સારો છે અગ્નિથી દુનિયામાં લાખો કરોડો કામ થાય છે પણ એ અગ્નિમાં હાથ નખાય નહીં આ છે ને અગ્નિ સ્વરૂપ છે બરાબર એની પાસેથી આની પાસેથી કલ્યાણનું કામ લઈ લેવાનું મોક્ષનું કામ લઈ લેવાનું પણ અભાવ અવગુણ દોષ ટીકા એમાં અંદર પડ્યા ને એટલે ખલાસ સ્પેશિયલ એક ટુકડી છે મને ખબર છે સ્પેશિયલ એક ટોળકી છે આ કપડાં કેમ શું કહેવાય ને એની આબરૂ કેમ ઓલી થાય બે આબરૂ થાય ધજાગરા થાય એવા એ પ્રયત્ન કરે ટોળકી છે આખી બદનામ કરે આબરૂ બદનામ કરે છે આ કપડાને બદનામ કરે છે એમાં ઊંડું નથી ઉતરવું પણ એટલું કહી દઉં એની પેઢી દર પેઢી વારસાગત પેઢીનું એ ભાવિ જીવન મોક્ષ માર્ગથી પાડી રહ્યા છે આ લોકો હા જે સમજાવે હવે આપણે આપણી વાત સંત મહિમા અપાર છે અપાર છે અપાર છે અપાર છે સંત મહિમાની વાત મધ્યનું 21મું વચનામૃત આપણે જોઈ ગયા છીએ એમાં પણ મહારાજે કીધું મુદ્દો હાથમાં આવી ગયો મુદ્દો પરોક્ષ સાધુનો જેવો મહિમા છે એવો અત્યારના સાધુનો મહિમા પ્રગટ મહિમા હવે આપણે આમાં જોઈએ આગળ ભગવાન સાંભળજો જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો ભગવાનનો અને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે રેડ ચોકડી લાગી ગઈ કોણ બોલ્યું છે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે નો જ પામે અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય સાંભળજો પંચ મહાપાપ પછી તમને જણાવું યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય પંચ મહાપાપનો કરનારો છે પણ ભગવાન ને ભગવાનના સંતો અવગુણ આવ્યો નથી હો હા તો એના પાપ નાશ થઈ જાય ને એવો ભગવાનના અને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે બોલો ઓપોઝિટ કેટલી વાત છે આકાશ અને પાતાળના અંતરોની એટલી આ વાત છે તિલકચાંદનો મોટો હોય પછી કપડાં ભગવા હોય કે એલા હોય ગૌમુખી મોટી હોય માળા મોટી હોય ને ઊંચેથી સ્વામિનારાયણ ભજન કરતા હોય હા નામ મોટું હોય અને ખૂણે બેસીને 5 જણા એકાદા સંતને પકડે ઓલો આવો છે ઓને આમ છે ઓલો આમ છે પ્રાઇવેટ સંસ્થા છે ઓલે આમ છે તેમ છે એમ કરી પૂરામાંથી દોષ કાઢી અને પછી નિંદા ટીકાને અભાવ અવગુણ લીધા કરતા હોય તો શું કીધું ભગવાનના ધામને ન પામે બીજી વાત ઓપોઝિટ કઈ આવી કે પંચ મહાપાપનો કરનારો હોય પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અવગુણ નથી આવ્યો તો એના પાપ નાશ થઈ જાય
ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય માટે સાંભળજો, માટે પંચ મહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે, મોટું પાપ છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 46. હવે પંચ મહાપાપ તમે બતાવો. પંચ મહાપાપ જોજો. બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની હત્યા કરી નાખી હોય. બ્રાહ્મણની હત્યા છે ને સત્સંગી જીવનમાં કીધું ઓહો હો ગજબનું પાપ કીધું હોય તો ગજબનું પાપ કીધું. બહુ એટલે બહુ ભયંકર ડેન્જર વાત છે બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની હત્યા કરનાર. એક મદિરાપાન, દારૂ. દારૂ જો સાંભળજો, સમય છે આપણી પાસે. દારૂ કોઈ બોટલમાં ભરેલું હોય અને એ દારૂ એમાંથી ઉપયોગ કરી નાખ્યો હોય. બોટલને ગરમ પાણીથી, લિક્વિડથી કે એવા ક્લીનર જે આવતા હોય પાવડર એનાથી 17 વખત ધોઈ, 17 વખત ધોઈ સાફ કરી, બરાબર. અને પછી ક્યાંક પડી છે એને તમે અડી જાઓ, ભૂલથી અડી જાઓ, ભૂલથી અડી જાઓ, ભૂલથી અડી જાઓ, તમારે નાવું પડે, તમારે નાવું પડે. એ બોટલને અડી ગયા તોય 17 વખત ધોઈ નાખી છે, એને સાફ કરે છે, અને અડી ગયા, અજાણતા અડી ગયા તો તમારે નાવું પડે, ત્યારે તમે પવિત્ર થાવ. પીવે તો શું થાય કયો? તો દારૂ, દારૂ પાન, મદિરા પાન કરનારો, દારૂ પીનારો. 2 ગુરુ પત્ની સાથે વ્યભિચાર, ગુરુ પત્ની સાથે વ્યભિચાર. ગુરુ 2 પ્રકારના, એક ગુરુ ત્યાગી હોય અને એક ગુરુ ગ્રહસ્થ પણ હોય. હા, ત્યાગી હોય ગુરુ અને ગ્રહસ્થ પણ ગુરુ હોય. તો ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરનાર, કેટલું પાપ છે આ, કેટલું જબ્બર પાપ છે આ. કેટલા થયા? 3. ચોથું સોનાની ચોરી કરનાર, સોનું, ઓહો હો બાપરે બાપ, એની ચોરી કરનાર. કેટલા થયા? બરાબર. 5મું, આ જે 4 છે ને એનો કોઈ મિત્ર થાય, સંગી થાય, એનો સંગ કરે, 5મું, તો એને એટલું પાપ. એટલે આ 5 મહાપાપ થયા. 4 પાપ કરનારાનો સંગ કરે, આ પંચ મહાપાપ. હવે તમે વિચાર કરો, આ 5 એક વ્યક્તિમાં આ 5 પાપ હોય, એક જ વ્યક્તિમાં 5 પાપ હોય, અને એક માણસ શું છે, સંતનો અભાવ અવગુલ્ય છે. અભાવ અવગુલ્ય છે. દેખાય સારા હરિભક્ત કે દેખાય સારા સંત, પણ અંદર અભાવ અવગુણ દ્રોહ પીડો છે, બરાબર. અભાવ અવગુણ દ્રોહ પીડો છે અંદર. તો આ પંચ મહાપાપ વાળો ભગવાનના ધામમાં જઈ શકે છે, એનો પાપ નિવારણનો છૂટકો થઈ કરી શકે છે. અને ઓલો જે પાપ છે ને એનું નિવારણ થતું નથી, ભગવાનના ધામને ન જ પામે. બોલો. અને મને ઘણી વખત થાય, મને ઘણી વખત થાય, જ્યારે મારા કાને શબ્દ આવે ને, મારા કાને શબ્દ આવે ને સંતના અભાવના, ત્યારે મને ગ્રંથ થાય, અરે બહુ સારા, આ બહુ સારા છે, સજ્જન છે, સારા છે, પણ અભાવ લેશે ને એ બિલકુલ સારું કરતા નથી. એના કલ્યાણ સાથે મોટા મોટો દગો કરે છે, દગો કરે છે કલ્યાણ સાથે. હા, બહુ દગો કરે છે. એટલે વાત એમ છે કે પંચ મહાપાપ થકી પણ ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. પંચ મહાપાપ કરતા મોટું પાપ છે. હું તમને છે ને 2 હાથ જોડીને વાત કરું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું. જો તમારાથી સંતની સેવા થાય તો બેસ્ટમાં બેસ્ટ સાથ, તમારાથી સંતની સેવા થાય તો બેસ્ટમાં બેસ્ટ વાત છે. અને જો સેવા ન થાય તો હાથ જોડી અને
નમ્રતાથી વિનયથી છેટું રહેવું. પણ આ જે કીધું ને અભાવ અવગુણ નિંદા ટીકા દ્રોહ એ રસ્તે કોઈ સંજોગોમાં ચાલવું નહીં, કોઈ સંજોગોમાં ચાલવું નહીં. હા, બહુ ખરાબ છે, બહુ એટલે બહુ ખરાબ છે, બહુ જ ખરાબ છે. આ વાત તમે આટલી કરી. અરે ભાઈ, વચનામૃત છે 46મું મધ્ય પ્રકરણનું. બહુ આપને એ કહી જાય છે, બહુ વાત કરી જાય છો. હા, દેખાય નહીં કાંઈ, દેખાય નહીં કાંઈ, દેખાય સારા સંત, દેખાય સારા હરિભગત, અને કલ્યાણમાં નામ જ નીકળી જાય, કેન્સલ નામ થઈ જાય. અને ઓલો દેખાય એવો દારૂડિયો દેખાય, વ્યભિચારી દેખાય, ભાઈ સોનાની ચોરી કરનાર ચોર દેખાય, અરે ભાઈ, અને બ્રહ્મ હત્યારો દેખાય. પણ એમાંથી છૂટકો થાય, એમાંથી ક્યારેક છૂટકો થાય, પ્રાયશ્ચિત કરે, પવિત્ર થાય અને ભગવાનના ધામમાં જાય. બોલો, આવી વાત છે. કેટલી ઓપોઝિટ વાત છે. સારું. અને સંતનો મહિમા ભાઈ એટલો મોટો છે. જો તમારા ભાગ્યમાં ક્યાંક સંતની સેવા કરવાની વાત આવે ને, તમારા ભાગ્યમાં ક્યાંક સંતની સેવા કરવાની વાત આવે ને, ત્યારે તમે તમારું મોટું ભાગ્ય માનજો, તમારું મોટું ભાગ્ય માનજો અને આનંદ અને ઉલ્લાસથી સેવા કરજો. જય સ્વામિનારાયણ.